મારા તો નખમાંય રોગ નથી. આ કહેવત તો આપણે બધાએ સાંભળી છે, પણ શું તમને ખબર છે કે આપણા આ જ નખ જોઈને આપણા શરીરમાં કેટલી બીમારીઓ છે એ પણ જાણી શકીએ છીએ. ગુજરાતસમાચાર.com સાથે હું છું હેલી. આપણા નખમાં જો ઝીણા ઝીણા વ્હાઇટ સ્પોટ્સ થઈ જતા હોય ને તો એ નેલ ટ્રોમાને કારણે થઈ શકતા હોય છે. હવે ઘણી વખત એવું થતું હોય કે ઝીણા ઝીણા સ્પોટ્સ થાય અને જેમ નખ વધતા જાય એની સાથે સાથે નીકળી જાય, તો ચિંતા કરવાની કોઈ જરૂર નથી એવું થતું હોય. પણ જો એ ના નીકળતા હોય અને એ સ્પોટ્સ વર્ષ એની એ જ જગ્યા હોય તો કદાચ તમારા નખમાં ફંગલ ઇન્ફેક્શન થયું હોઈ શકે છે. જો તમારા નખ બહુ જ ડ્રાય રહેતા હોય, બરડ હોય અથવા તો તરડાઈ જતા હોય તો એનું કારણ એ પણ હોઈ શકે કે તમે સ્વિમિંગ બહુ જ કરતા હો, અથવા તો વાસણ ધોવાના કારણે કે ફોર XYZ રીઝન તમારા જે હાથ અને પગ છે એ વધારે સમય પાણીમાં રહેતા હોય તો પણ આવું થઈ શકે, અથવા તો નેલ રિમૂવર એનો વધારે યુઝ કરતા હો તો પણ તમારા નખમાં આ પ્રોબ્લેમ થઈ શકે છે. ઓરેલ્સ વિટામિન A, B અને C ની ડેફિશિયન્સીને કારણે પણ નખમાં આવું થતું હોય છે. જો નખમાં આ પ્રકારની વર્ટિકલ્સ લાઇન આવી ગઈ હોય તો એ કોમન સાઇન છે ઓફ એજિંગ. પણ તમે યંગ છો છતાં પણ તમારા નખમાં જો આ પ્રકારની વર્ટિકલ લાઇન્સ હોય તો એનો મતલબ છે કે તમારા શરીરમાં ડેફિશિયન્સી છે ન્યુટ્રિશનની, ઇન્ક્લુડિંગ વિટામિન B12 એન્ડ મેગ્નેશિયમ. જો તમારા નખમાં આ પ્રકારની હોરિઝોન્ટલ લાઇન્સ આવી જાય તો કદાચ તમારા શરીરમાં ડાયાબિટીસ હોઈ શકે છે, એની નિશાની છે, અથવા તો ઝિંકની ડેફિશિયન્સી છે. અને ઘણી વખત આ કેસમાં એવું પણ થતું હોય છે કે આપણા જે નખ છે એનો ગ્રોથ અટકી જતો હોય છે. યેલો નેલ્સ, આ નેલ્સ બહુ જ કોમનલી જોવા મળે છે. આ એજિંગના લીધે પણ હોઈ શકે છે અને વધારે સ્મોકિંગ કરતા હોય એના લીધે પણ હોઈ શકે છે. પણ જો તમારા નખ આ રીતના જાડા હોય, ભભરા હોય અને સાથે યેલો પણ હોય તો એ ફંગલ ઇન્ફેક્શનની નિશાની છે. નેક્સ્ટ છે મલ્ટિપલ ટ્વીટ્સ. આમાં એવું થતું હોય કે નખની ઉપરથી લેયર્સ ઉખડ્યા જ કરતા હોય અને એના કારણે હેર લોસ પણ થાય. તો જો તમારા નખમાં કે તમારા ફેમિલી મેમ્બર્સના કોઈના નખમાં તમને આમાંથી કંઈ પણ દેખાય તો પ્લીઝ એક વખત ડૉક્ટરને કન્સલ્ટ જરૂરથી કરી લેજો. હવે કંઈ ના હોય તો બહુ જ સારું છે, પણ કદાચ કંઈક હોય તો તમે એનું નિવારણ લાવી શકો છો. આઈ હોપ કે તમને આજનો આ વિડીયો બહુ જ ગમ્યો હશે. તો તમારા ફેમિલી મેમ્બર્સ અને ફ્રેન્ડ્સની સાથે ચોક્કસથી શેર કરજો, કારણ કે સાવચેત રહેવું બહુ જ જરૂરી છે. અને આવા જ ઇન્ટરેસ્ટિંગ વિડીયોઝ માટે જોડાયેલા રહો ગુજરાતસમાચાર.com સાથે.